નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 565મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને ઋતુ ધર્મ એટલે કે માસિક સંબંધિત સામાન્ય રોગો વિશે માહિતી આપશે. તો વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. ઠક્કર સાહેબ નમસ્કાર. હવે વક્તવ્ય શરૂ કરી શકો છો. જય ધન્વંતરી. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. આજે 565 નો વેબિનાર છે. આજે દિવસ પણ મા સરસ્વતીનો વસંત પંચમી અને આનંદની વાત એ છે કે મા સરસ્વતીની કૃપાથી આજે મને આજના વિષયના વક્તવ્યની તક જે મળી છે એ બદલ મિત્તલિયા સાહેબનો પણ આભાર. આજે એક આપણે જે જ્ઞાન ગોષ્ઠી કરવાની છે તે વર્તમાન સમયના જે દ્રશ્યો આપણે જોઈએ છીએ એની સજાગતા માટે છે. અને મારા વક્તવ્યને મુદ્દાસર આગળ વધતા પહેલા એની પૂર્વ ભૂમિકામાં મારે થોડીક પ્રસ્તાવિક વાતો કરવી છે. સૌ પ્રથમ તો આજનો વિષય સ્ત્રી રોગો ઉપર છે, એટલે શરૂઆત કરતા પહેલા બે હાથ જોડી આપ સર્વને પ્રાર્થના કરું છું કે શબ્દ પ્રયોગ કે વાક્ય રચનામાં કોઈ ક્ષતિ જણાય તો ક્ષમા કરશો. વિષય અનુરૂપ સમજાવવા માટે મને મારા જ્ઞાન મુજબ જે જણાયું છે તે હું રજૂ કરવાનો છું. કોઈ મતભેદ કરવાનો કે કોઈને ઠેસ પહોંચે એવો આશય નથી. ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ મુજબ મારા અભ્યાસ અને અનુભવના ભાગરૂપે હું વક્તવ્ય આપું છું. આપણી સંસ્કૃતિ માટે નતમસ્તક વંદન કરી આપણી સામે પ્રાચીન અને વર્તમાન સમયનું શબ્દચિત્ર રજૂ કરી થોડી સર્વને હિતની વાતો કરવી છે. સમયની સાથે આધુનિક રહેણીકરણી, ખાનપાન, દિનચર્યા, ગ્લોબલાઇઝેશનની વ્યાપક અસર દેખાઈ રહી છે. આજથી 40-50 વર્ષ પહેલા એટલે કે 4-5 દશક પહેલા સંતાન જ્યારે બાળમાંથી એટલે બાળ અવસ્થામાંથી તરુણ અવસ્થામાં પ્રવેશે અને શારીરિક અને માનસિક પરિવર્તન થઈ ત્યારે વાલી એને સામાજિક જ્ઞાન આપવાનું પ્રારંભ કરતા. ખાસ કરીને બાળા જ્યારે તરુણી કે કન્યા વયે પહોંચતી ત્યારે તેની માતા એને રસોઈ, સિલાઈ, ગૃહ સજાવટ અને ગૃહ સંભાળ થી શરૂ કરી ઉંમર વધતા ઉંમરની સાથે ધીરે ધીરે ગૃહસ્થ જીવન અને તેની જવાબદારી શું, કેમ વર્તવું, લજ્જા, મર્યાદા, વિવેક, ભાષા વગેરે પ્રમાણે જીવન કેમ જીવવું વગેરે વિવાહ કરીને વગેરેનું જ્ઞાન આપતા. સાથે
દીકરી જ્યારે પોતાના સ્વગૃહે વિવાહ કરીને વિદાય લીધા બાદ દાંપત્ય જીવન વિશે પણ કેમ માન મોભો જળાવવો, ધીરજથી અને સંયમથી કેમ વર્તવું એનું જ્ઞાન આપતા. બાળ અવસ્થામાં એ સમયમાં શૈક્ષણિક જ્ઞાનનું પ્રાધાન્ય એટલું નહોતું, પણ આ જ્ઞાનનું વિશિષ્ટતા વધારે હતી. વ્યવહારુ, સામાજિક અને પારિવારિક જ્ઞાન પર વિશેષ ધ્યાન આપતા. સાથે શારીરિક પરિવર્તનના ભાગરૂપે જે શાસ્ત્રીય અને પારંપરિક દેખભાળ રાખવાની માહિતી જરૂર હોય તે પ્રમાણે સમજાવતા. ઋતુ ધર્મ શરૂ થતા ખાસ શું કરવું શું ન કરવું એ હક રજાના દિવસોમાં કેમ વર્તવું વિશે સવિસ્તારથી દીકરીઓને સમજણ આપતા. વિવાહ પૂર્વે પણ દાંપત્ય જીવન અને પતિ અને તેના સ્વજનો સાથે કેમ વર્તવું, શું મર્યાદા જાળવવી, પતિને નારાયણ ગણી સેવા કરવી વગેરે આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કારિક વાતોનું જ્ઞાન ઝીણવટભર્યું આપતા. ઋતુકાળ વખતે જે જ્ઞાન અપાતું તે મહંત અંશે કંઈક આવું હતું. અને આ જ્ઞાન જે અપાતું હતું તેના વિશે હું મારો વ્યક્તિગત મત જે અત્રે રજૂ કરું છું કે આ ઋતુ ધર્મ વખતે જે નિયમો પાળવાના હતા તેની પાછળનું તાત્પર્ય, મર્મ મને જે જણાયું કે હું વિચારીને એટલું કહી શકું કે સ્ત્રી એક જીવનનું બહુ જ અગત્યનો ભાગ ભજવતું પાત્ર છે. એને પારિવારિક, સામાજિક જવાબદારીઓ વિશેષ નિભાવવાની હોય છે. એટલે એની સ્વાસ્થ્યની કાળજી વિશેષ સ્વસ્થ રહેવી જોઈએ. અને સ્ત્રીઓના જનન અંગે સ્વસ્થ, સુદૃઢ અને સક્ષમ કેમ રહે તે ધ્યાનમાં રાખી અને આ નિયમો બનાવ્યા હોય એવો મારો અંગત મત છે. હવે એમાં શું રાખવું તે શાસ્ત્રો મુજબ થોડી વાતો છે, તે પણ આપણે થોડાક જાણી લઈએ. માસિક ધર્મના દિવસો દરમિયાન સુતરાઉ સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવો, શરીરની સ્વચ્છતા જળવાય એવું ધ્યાન રાખવું, જરૂર પડે એમ સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવો, દિવસમાં 2 થી 3 વખત હુંફાળા પાણીથી શરીરના ભાગને સ્વચ્છ કરવો, શરીરનો અતિ શ્રમ ન લાગે તેમ વર્તવું, હળવા દૈનિક કાર્યો કરવા, જરૂર પડે તો અંગની સફાઈ માટે લૂસ નો પણ પ્રયોગ કરવો, ગરમ મસાલા વાળો, પચવામાં ભારે ખોરાક, આથા વાળો, અથાણા, તળેલી વાનગી ન લેવી એવું સૂચન આપતા. સમયસર ઉઠવું અને સૂવું એ નિયમો જાળવવા માટે આગ્રહ રાખતા. હવે વર્તમાન સમય બદલાયો છે. શિક્ષણ વધવાની સાથે આધુનિક સમય પ્રમાણે જીવનચર્યા, દિનચર્યા અને આહાર વિહારમાં વૈશ્વિકરણનો પ્રભાવ પડ્યો છે. સમય સાથે સ્ત્રીના જનન અંગોની સમસ્યા અને માંદગી વધતી જતી દેખાય છે. ઋતુ ધર્મની શરૂઆતથી વિવાહ બાદ વ્યંધત્વ, જનન અંગોની વિકૃતિ અને વિવિધ રોગોના નામ સાથે અનેક માંદગી વર્તમાન સમયમાં જોવા મળે છે. અને એ વાત એક સરળ ભાષામાં જો હું સમજાવવાની વાત વિચારું તો પહેલા સ્ત્રીની પ્રસૂતિ પૂરતું અને એના અમુક તકલીફો પૂરતું ગાયનેક એટલે સ્ત્રી રોગ નિષ્ણાત
હતા, પણ છેલ્લા 15-20 વર્ષમાં આજે સ્ટરીલિટી સેન્ટર, ઇનફર્ટિલિટી સેન્ટર, IVF સેન્ટર બિલાડીની ટોપની જેમ ગામે ગામે વધી રહ્યા છે. એ આપણને સૂચવે છે કે વર્તમાન સમયમાં કેવી સ્થિતિઓ નવી ઉદ્ભવી છે. એક બીજી વાત પણ અતિ સમજવા જેવી રજૂ કરું છું, જેના વિશે આપ સર્વ જ્ઞાની મનન કરીને નિર્ણય કરશો. એક બાળક જ્યારે બાળ અવસ્થામાં પોતાની ખાલી ગયેલી ભાષામાં કુતૂહલવશ પોતાના માતા પિતાને સહજ પ્રશ્ન કરે કે મારો જન્મ કેવી રીતે થયો અથવા હું ક્યાંથી તમારી પાસે આવ્યો, તો વાલી તેનો જવાબ પોતાની ભાષામાં કંઈક આવો આપે છે કે અમોએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને અમને એ પ્રાર્થનાના ભાગ રૂપે તમને આપ્યા છે, એટલે કે ભગવાને તને અમારી પાસે મોકલ્યો છે. હવે એ જ બાળ કે બાળા આથી તરુણ બને છે અને વિવાહની ઉંમરે પહોંચે છે, ત્યારે એ જ વાલી એના જીવનસાથી તરીકેનું યોગ્ય પાત્રની શોધખોળ શરૂ કરી શોધી એને વિવાહ કરાવી આગળ સાથે જીવવું એવું આયોજન કરી આપે છે. ત્યારે બાળપણમાં પૂછેલા પ્રશ્નનો બાળકને સાચો જવાબ સમજાઈ જાય છે. એને કંઈ પછી પ્રશ્નો રહેતા નથી. બસ આ જ વાત છે કે જે વિવાહ અને સંતાન આ સૃષ્ટિનો ક્રમ છે. આ જ ક્રમ થકી સૃષ્ટિનું ચક્ર ચાલે છે. આ પ્રવાહને જીવંત રાખવા પણ વૈવાહિક જીવનનું સાથે શરીર રચના અને તેની સાથે જોડાયેલ શારીરિક અંગોનું જ્ઞાન દરેક પાસે હોવું અનિવાર્ય છે. હવે તો વર્તમાન સમયમાં ઉચ્ચતર માધ્યમિકમાં પણ આ વિષયને અભ્યાસક્રમમાં સમાવી શૈક્ષણિક ક્ષેત્રે પણ જ્ઞાન અપાય છે. એ સારી અને આનંદની વાત છે. પણ ભારતમાં માતા પિતા પાત્ર શોધી વિવાહ કરાવે છે, જ્યારે અન્ય દેશોમાં બાળકો સ્વતંત્ર નિર્ણય કરી સાથી પસંદ કરે છે. આ વિચારસરણીના બીજ હવે ધીરે ધીરે અહીંયા પણ પ્રસરવા માંડ્યા છે, જે આવનાર દિવસોમાં અનેક સામાજિક અને પારિવારિક સમસ્યાઓ સરસશે એવી ભીતિ દેખાઈ રહી છે. આટલી પૂર્વ ભૂમિકા બાંધી હવે આપણે આજના વિષય તરફ આગળ વધીએ. સ્ત્રીના શરીરની રચના અને પ્રાથમિક માહિતી. સ્ત્રીઓના માસિક વિકારો વિશે માહિતી આપતા પહેલા માસિક આર્તવ વિશે દરેક સ્ત્રીને આર્તવ વિજ્ઞાનનો પરિચય હોવો જોઈએ. ઋતુ ધર્મ એ સ્ત્રીના જીવનની ખૂબ જ સામાન્ય અને મહત્વની ઘટના છે. આમ સામાન્ય જે એ દરેક સ્ત્રી સાથે જોડાયેલી છે, પણ એનું જ્ઞાન મહત્વનું છે. એ આશયથી બંને રીતે જોવાનું છે. શરીર રચના મુજબ પુરુષ અને સ્ત્રીની રચનામાં ભિન્નતા હોય છે. આ ભિન્નતા જ સ્ત્રીને સ્ત્રીત્વનું જ્ઞાન કરાવે છે. સ્ત્રી માટે એટલું અવશ્ય કહી શકાય કે સ્ત્રીની સહનશક્તિ ખૂબ હોય છે. આ ગુણ સ્વાસ્થ્યની જાળવણીમાં વાધાજનક સ્થિતિનું કારણ પણ બને છે અને વર્તમાન સમયમાં આ ગુણ તેઓની આરોગ્યની સમસ્યાનું મહત્ કારણ કહી શકાય. સ્ત્રીઓનો બીજો જન્મજાત ગુણ લજ્જા, શરમ અને મુક્ત ચર્ચાનો અભાવ. આ પણ એમના અનેક રોગોને વધારવાનું કારણ બની શકે છે. બહેનો દીકરીઓને પ્રથમ અગાઉથી મળેલ માતા પિતામાંથી દેહ અને પારિવારિક એમના માતા પિતાનું લાલન પાલન અને ખાનપાન દ્વારા જે શારીરિક બંધારણ મળે છે, એ બંધારણ સુદૃઢ પણ હોઈ શકે, નબળો પણ હોઈ શકે અને અપૂર્ણ પણ હોઈ શકે.
આવા સ્થિતિમાં એમના જનન અંગોનો વિકાસ પણ રૂંધાય છે અને સમય જતા ઉંમર વધતા સાથે અતિ આહાર, અયોગ્ય આહાર અને અસંતુલિત આહારની ત્રુટિ પણ સ્ત્રીના ઋતુ ધર્મને અસર કરે છે એ વાત પણ સર્વસામાન્ય થવી જોઈએ. આ બધા કારણોથી જ્યારે એક બાળક કન્યા બને છે ત્યારે ઉંમર પ્રમાણે આમ સ્પેસિફિક એવો કોઈ સમય નથી, પણ 10-11 વર્ષની ઉંમરથી લઈ અને 15 વર્ષ શારીરિક પરિવર્તનનો તબક્કો શરૂ થાય છે, જેને અંગ્રેજીમાં પુબર્ટી પીરિયડ અથવા તો બાળામાંથી તરુણી થવાનો સમય, એ સમયને પુબર્ટી પીરિયડ અંગ્રેજીમાં કહેવાય. આર્તવ ઋતુ ધર્મની શરૂઆત થાય. આ પરિવર્તનના ઉંમર ક્રમ મુજબ વહેલા કે મોડા થવાનું જો જોવા મળે તો કોઈ નિષ્ણાત પાસે તપાસ કરાવી આગળ ચિકિત્સા માટે વિચારવું જોઈએ. સાથે એક વાત બીજી પણ જણાવી દઉં કે શારીરિક ફેરફારની ઉંમર આવતા જ બાળાના મનોભાવોમાં પણ ફેરફાર આવે છે. આ તબક્કાની શરૂઆત થતા જ એ શરમાળ અને શારીરિક પરિવર્તન અનુભવે છે. એ જ એને અહેસાસ કરાવે છે કે તે હવે બાળા નથી રહી પણ કન્યા તરફ બની રહી છે, એને પીડ બનાવે છે. આ ઉંમર એના ભવિષ્યના સ્વાસ્થ્ય, મનોભાવો અને જીવનના માર્ગ તૈયાર કરે છે એવું કહી શકાય. આ શારીરિક અને માનસિક બદલાવની ક્રિયા દરમિયાન એને નાની મોટી માંદગી આવી જાય તો તેનો યોગ્ય સમયસર ઉપચાર કરવો અગત્યનો છે. જો તે ઉપચાર સાચી દિશામાં ન થાય તો તેને ભવિષ્યમાં અનેક ઉપદ્રવો થવાની સંભાવના રહે છે. એ સર્વે બહેનો દીકરીઓએ ધ્યાન રાખવું જોઈએ. મારા અભ્યાસ અને અનુભવના આધારે મેં જોયું છે કે આ ઉંમરે આવેલી માંદગી કાળાંતરે ઘણી મોટી અને ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે. એવા સંજોગોમાં સ્ત્રીના અંગનો પૂર્ણ સ્વસ્થ વિકાસ ન થતા વિવાહ પછી સંતાનના પ્રશ્નો પણ આવી શકે છે. આ તબક્કો એટલે કે જે ઋતુ ધર્મની શરૂઆત, જેને બાળામાંથી તરુણી થવાનું, એના પછી શરીર બદલાવનો બીજો તબક્કો, એ તબક્કો પૂર્ણ થયા બાદ બીજો પરિવર્તનનો તબક્કો લગ્ન પછી ગર્ભકાળ દરમિયાન આવે છે. રજોદર્શન એટલે પ્રથમ તબક્કાનો યોગ્ય સમય બાદ સ્ત્રીને માસિક 28 દિવસે નિયમિત આવે છે. એમાં 1 કે 2 દિવસ આગળ પાછળ થવાની શક્યતા રહે છે, તે સામાન્ય ગણાય. એનાથી વધારે હોય તો ચિકિત્સા તરફ વિચારવું જોઈએ. એવી રીતે બાળપ્રદર, અતિસ્ત્રાવ, મૂત્રદા, પેટમાં ઋતુધર્મ સમયે દર્દ, માથાનો દુખાવો, અલ્પ રક્તતા, શરીરનો વિકાસ વ્યવસ્થિત ન થવો, મોઢા પર ખીલ થવા, ચક્કર આવવા, આવી ફરિયાદો થવાની શક્યતાઓ પણ એ સમયમાં રહે છે. આ ફરિયાદોની સમયે યોગ્ય ચિકિત્સા ન થતા વિવાહ બાદ ગર્ભકાળ સમયે આ ફરિયાદોના પરિણામો ત્યાં પણ અસર ઉપજાવે છે, જે ગર્ભસ્થ બાળકના વિકાસને અવરોધે છે. આ અગત્યની વાત પણ સમજવા જેવી છે. એટલે જ ગર્ભકાળને બીજો તબક્કો વિચારીને સમજવો અનિવાર્ય છે. આપણા શાસ્ત્રોમાં ઋતુધર્મ વખતે પાળવાના નિયમો જણાવાયા છે, પણ આજે વર્તમાન સમયમાં એને સામાન્ય સંજોગોમાં પૂર્ણ રૂપે નથી પડાતા કે અવગણા કરે છે. એ પણ એક ખેદની વાત છે. અગાઉ મેં કહ્યું કે બહારથી પુરુષ અને સ્ત્રીની શારીરિક નચા સામાન્ય દેખાય છે, 2 હાથ, પગ, મોઢું અને એ રીતે,
પણ બંનેના બાંધામાં આંતરિક ફરક હોય છે. પુરુષની છાતીનો ભાગ મોટો હોય છે તો સ્ત્રીનો નિતંબનો ભાગ મોટો હોય છે. સ્નાયુ અને માંસપેશીઓમાં પણ બળ પ્રમાણે તફાવત હોય છે. આંતરિક રીતે કિડની અને ફેફસાના માપમાં પણ તફાવત હોય છે. બીજા પણ માનસિક ભાવોમાં સ્ત્રી અને પુરુષમાં ફરક હોય છે. સ્ત્રીઓમાં વધારે લાગણીશીલતા, સહનશક્તિ, ધીરજ, ઝીણા કામ કરવાની ક્ષમતા વધારે વિશિષ્ટ ધ્યાન ખેંચે છે. વજન ઉપાડવું, ભારે શ્રમ કરવો વગેરે પુરુષોમાં વિશિષ્ટ જોવા મળે છે. આટલું પ્રાથમિક જ્ઞાન જાણી આપણે આગળ વધીએ. પુનઃ એક વાત સમજવા જેવી કહી રહ્યો છું. આયુર્વેદ મુજબ કોઈ પણ શારીરિક કે માનસિક બીમારી રોગ રૂપે કફ વાત પિત્ત 3 દોષોને આધીન હોય છે, પણ સાથે મિશ્ર પ્રકૃતિ પણ જોવા મળે છે અને એ વાત પણ સમજવી રહી. સ્ત્રીના શરીરની બંધારણીય રચના એવી છે કે આર્તવ દર્શનથી લઈ રજો નિવૃત્તિ એટલે કે મેનોપોઝ સુધી દર મહિને શરીરની પ્રકૃતિ મુજબ શરીર શુદ્ધ થતું હોય છે. વિશ્વ આખાની સ્ત્રીમાં આ કુદરતી સગવડ આપેલી છે. હવે જો પૂર્ણ રૂપે શરીર શુદ્ધ માપસર ન થાય અને એમાં વધઘટ હોય તો શરીરમાં માંદગીના લક્ષણો પ્રગટ થાય. આ સગવડ પુરુષમાં આપેલ નથી, એટલે કે આ પ્રક્રિયામાં સમ્યક કાર્ય સ્ત્રીઓના આર્તવનું ન થાય તો અલ્પસ્રાવના કારણે શરીરમાં દોષોનો સંચય થવાથી રોગ આવે અને અતિસ્રાવના કારણે શરીરમાં પોષક તત્વોનો અભાવ, અલ્પરક્તતા, નબળાઈ, અશક્તિના લક્ષણો પણ ઉદ્ભવે. બીજી આવી સ્થિતિમાં ગર્ભસ્થ બાળકનું પોષણ પણ બરાબર ન થવાથી બાળક પણ દોષ સાથે અથવા દુબળું, ફીકું અને પૂર્ણ વિકાસ સાથેનો જન્મવાની સંભાવના રહે છે. એટલે આર્તવ સંબંધી જ્ઞાન સર્વે નારી શક્તિને હોવું અનિવાર્ય છે એવો મારો મત છે. આયુર્વેદ શાસ્ત્રને જોશો અને ઊંડાણથી ઝીણવટ સાથે અભ્યાસ કરશો તો સ્ત્રીઓ માટે શુદ્ધ અને સમ્યક આર્તવનું મહત્વ સમજાશે. આર્તવ દોષ લાંબા સમય સુધી યોગ્ય ચિકિત્સાથી વંચિત રહે તો પ્રજનન અંગો દૂષિત થઈ બગડે છે, સાથે વ્યંગત્વ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એ વાત પણ સર્વે બહેનો દીકરીઓએ સમજવું જોઈએ. ત્યારબાદ 45 થી 50 ની ઉંમરે આવતા સ્ત્રીઓની રજો નિવૃત્તિનો સમય આવે છે. આ રજો નિવૃત્તિના સમયને અંદાજિત 36 મહિના ગણવામાં આવે છે. ત્યારે પણ બહેનોને અનેક માંદગી, મનોભાવમાં પરિવર્તન, નબળાઈ, અચાનક શરીરમાં વિવિધ રોગોના દર્શન થતા હોય છે તેવું સમાજમાં આપણે જોઈએ છે. મારા અભ્યાસ અને અનુભવના આધારે એટલું કહી શકાય કે આર્તવની શરૂઆતમાં જે તકલીફો અનુભવાય છે અને અનુભવાઈ હોય તેનાથી મહદઅંશે વિપરીત સ્થિતિ રજો નિવૃત્તિ કાળમાં જોવા મળે છે. બીજું, રજો નિવૃત્તિ પૂર્ણ થઈ ગયા પછી જે માંદગી સ્ત્રીઓમાં રહી જાય છે તેમાંથી સ્વસ્થ થવું પણ કઠિન બને છે અને બાકીના જીવનમાં ઔષધ લેતા લેતા જીવન જીવવાની સ્થિતિ સર્જાય છે અને રોગમુક્ત થવું બહુ મહેનત અને ધીરજ માંગી લે છે. ઘણીવાર અમુક બહેનો અસાધ્ય કે ગંભીર રોગો પણ રજો નિવૃત્તિ કાળ પછી જોવા મળે છે. એવા સંજોગોમાં જાગ્યા ત્યાંથી સવારની કહેવત મુજબ આયુર્વેદનું પથ્યપાલન અને રોગ અનુરૂપ ઔષધોનું નિયમિત સેવનથી મોટી ગંભીર બીમારીથી રાહત લઈ શકાય અને એક બીમારી બાદ બીજી બીમારીનો ક્રમ પણ ઘટી શકે. વર્તમાન સમયમાં રજો નિવૃત્તિ બાદ અનેક ફરિયાદો અને માંદગીથી બહેનો જીવન વિતાવે છે. ક્યારેક એમની ફરિયાદોથી પરિવારના સભ્યો પણ સાથ છોડી દે છે, એક ગુસ્સો કરે છે. એ વાત પણ જોવા મળે છે. ત્યારે આવી દયનીય સ્થિતિમાં ન સર્જાય તેના માટે સ્ત્રીઓએ પોતાના શરીરની અવશ્ય કાળજી લેવી જોઈએ એવું નમ્ર સૂચન છે. એ વાતમાં એમને સ્થિરતા રાખી મન મક્કમ કરી સ્વાસ્થ્ય જાળવવું જોઈએ. સમયવર્તી
સમય સમયે યોગ્ય ચિકિત્સા કરતા રહેવું જોઈએ. એક વાત એવી પણ જોવા મળે છે કે 4-5 બહેનો જ્યારે એકત્ર થયા હોય અને આવા વિષય ઉપર અંગત રીતે ચર્ચા ચાલતી હોય ત્યારે બધી બહેનોને નાની મોટી કંઈક ને કંઈક ફરિયાદ હોય છે અને એ ફરિયાદોના તારણ મુજબ સર્વે એકમતે આવે છે કે આ સામાન્ય હોય છે, મને આવું તમને આવું, આ સામાન્ય હોય છે. એની ગંભીરતા વિચારતા નથી. આવું ન થવું જોઈએ. મેં હમણાં પણ કહ્યું કે સ્ત્રીઓનું શરીરનું આ જનન અંગ એ એમના શરીરનું બેલેન્સનું સૌથી મોટું અંગ છે અને એની અંદર નાની મોટી ફરિયાદોને સમયસર દૂર કરવી જોઈએ. અને એવું વિચારીને પોતે બધા શરમમાં અથવા તો એક સામાન્ય સ્વીકૃતિ માનીને ચિકિત્સામાં રસ ઓછો લે છે. આયુર્વેદમાં શુદ્ધ આર્તવ ના લક્ષણો સ્પષ્ટ આપવામાં આવ્યા છે. આપણે એને પણ સમજી લઈએ. મહિનામાં એક જ વાર આવે અને તે પણ 28 દિવસે. આમ 28 દિવસ એ શાસ્ત્રીય ક્રમ, પણ એમાં 1-2 દિવસ આગળ કે પાછળ હોય તો પણ એ સામાન્ય ગણાય. આર્તવમાં શ્લેષમ કલાના ટુકડા કે ગાંઠો ન હોવી જોઈએ. સ્ત્રાવ વખતે દાહ કે દુખાવો ન થવો જોઈએ. આર્તવ માપસર એટલે કે 8 અંજલિ, આવું માપ સ્પષ્ટ બતાવ્યું છે. 8 અંજલિ હોવું જોઈએ. આર્તવનો રંગ રક્તવર્ણ, સસલાના રક્ત જેવો, ગોકળગાય જેવો, લાખના રસ જેવો, ચણોઠીના રંગ જેવો, આવા વિવિધ રંગો સાથે સરખાવીને ધ્યાન દોર્યું છે. વસ્ત્ર પર પડેલા ડાઘ સરળતાથી સાફ થઈ જાય અને કોઈ ડાઘ ન રહે તેવું થવું જોઈએ. સ્ત્રાવ અતિ ઉષ્ણ કે દુર્ગંધયુક્ત ન હોવો જોઈએ. અટકીને ન આવવો જોઈએ. શરૂ થયા પછી 3 થી 5 દિવસમાં સ્વચ્છતા આવી જોઈએ એવું શાસ્ત્રનો મત છે. આની વિપરીત જો સ્ત્રાવ હોય તો અશુદ્ધ અને દૂષિત સ્ત્રાવ સમજવું જોઈએ અને યોગ્ય ચિકિત્સકની સલાહ લઈ અને નિરાકરણ કરવું જોઈએ. એક અગત્યની વાત પણ સમજવાની રહી. આપણા શરીરમાં જે ગ્રંથિઓ આવેલી છે તેનો સ્ત્રાવ પણ સમય સમયે શારીરિક ફેરફાર આપે છે. બાળપણમાં પિનિયલ ગ્લેન્ડ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે અને પ્રથમ ઋતુ ધર્મને કાર્યરત કરવામાં કન્યાવયે અગત્યનો ભાગ ભજવે છે. કન્યાવયે પરિવર્તન આવ્યા પછી પિટ્યુટરી અને થાઇરોઇડ ગ્રંથિ આગળનો કાર્યભાર સંભાળે છે. હવે આપણે એક પછી એક સ્ત્રીઓના સામાન્ય ઋતુ સંબંધિત રોગોને સમજીશું. સૌથી પ્રથમ અલ્પ રક્તતા, હાઇપોમેનોરિયા. આ ફરિયાદમાં સ્ત્રીને આર્તવનો સમયકાળ થાય ત્યારે જે રીતે અને જેટલા પ્રમાણમાં થવો જોઈએ એનાથી ઓછો થાય છે. આમાં પણ માસિકના દિવસો થયા પછી પણ લંબાઈને મોડો સ્ત્રાવ આવવાની પણ ફરિયાદ હોય છે. ઘણીવાર ખાલી ડાઘ પડે અને આર્તવ દેખાય નહીં એવું પણ જોવા મળે. એને ન્યૂન આર્તવ અથવા અનાર્તવ કહી શકાય. નવા વિજ્ઞાન પ્રમાણે એમોનેરિયા કહેવાય છે. આની પાછળના કારણોમાં અવિકસિત અંગો, અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં વિષમતા, સ્ત્રીઓના અંગનો અપૂર્ણ વિકાસ, અતિ મેદસ્વીત શરીર, વધુ પડતું એસારામ વાળું જીવન ગણી શકાય. આવા સમયે જો અંગોની વિકાસ પૂર્ણ ન અથવા શારીરિક સ્ત્રીની અંગની ખામી હોય ત્યારે યોગ્ય નિદાન કરી ચિકિત્સા કરવી જોઈએ. આજે આ જે બેદરકારીના પરિણામ રૂપે પીસીઓડી, ચોકલેટ સિસ્ટ, બીજ સમયસર ન છૂટવું, ફેલોપાઇન ટ્યુબ ન ખુલવી વગેરે લક્ષણો વધુ જોવા મળે છે.
જે વિવાહ બાદ સંતાન માટે બાધક બને છે. ઘણીવાર દુબળો બાંધો અને અપોષણના કારણે પણ જોવા મળે છે. શરીરમાં ફિકાસ અને અપૂરતા રક્તકણો પણ આવા રોગ માટે જવાબદાર બને છે. આવા લક્ષણોની યોગ્ય છણાવટ ખાવા પીવામાં પ્રથમ ફેરફાર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ભારે ચટાકેદાર મીઠાઈઓ, બજારું ફરસાણ, અથાણા વગેરે પણ નિયંત્રણ લઈ ઔષધ સેવન કરવું જોઈએ. દરેક રોગની પાછળ ત્રિદોષમાંથી એક અથવા મિશ્ર દોષો કારણ હોય છે. તે પ્રમાણે યોગ્ય નિદાન કરાવી ચિકિત્સા શરૂ કરવી જોઈએ. લક્ષણ રૂપે ગેસ, એસિડિટી, અજીર્ણ પ્રમાણે નિદાન કરાવી અને લાક્ષણિક દવા કરતા યોગ્ય આ અંગની સાથે યોગ્ય તાલમેલ ગોઠવીને ચિકિત્સા કરીએ તો વધારે સારું પરિણામ લઈ શકાય. સામાન્ય દવાઓ તરીકે જે અત્યારે વપરાય છે તો આરોગ્યવર્ધિની, કુમારિયાસવ, ત્રિફળા ચૂર્ણ, કન્યા લોહાદી વટી, ધાત્રી લો, અશ્વગંધા ચૂર્ણ દૂધ સાથે, શતાવરી ચૂર્ણ, સંસમની વટી વગેરે રોગ અને ફરિયાદ અનુરૂપ વપરાય છે. પથ્યપાલનમાં લીલા શાકભાજી, કચુંબર, દૂધ વગેરેનું સેવન વધારવું જોઈએ. ગરમ પાણીના ટબમાં બેસવું જોઈએ. આના પછી બીજી એક ફરિયાદ હોય છે અનિયમિત આર્તવ કે વિષમ આર્તવ, મેટ્રોરેજિયા. આને પોલીમેનોરિયા પણ કહેવામાં આવે છે. આવી ફરિયાદવાળી સ્ત્રીઓને માસિક વહેલું કે મોડું અનિયમિત આવતું હોય છે. સ્ત્રાવમાં પણ વધઘટ જોવા મળે છે. આવા લક્ષણો શરૂઆતમાં એટલે કે ઋતુસ્રાવ શરૂ થવાની ઉંમરે કે રજોનિવૃત્તિના સમયે વિશેષ જોવા મળે છે. સાથે વિષમ આહાર, દિનચર્યા અને વિષમ અગ્નિ પણ કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રથમ જીવનચર્યા અને આહાર વિહારમાં સુધારો લેવો જોઈએ. આમલકી રસાયણ, કુમારિયાસવ, કન્યા લોહાદી વટી, દસમૂલ કાઢા, ચતુર્ભીજ ચૂર્ણ, શંખવટી વગેરે યોગ્ય નિદાન કરી લક્ષણો સાથે લઈ શકાય. ત્રિફળા ચૂર્ણ, સંસમની વટી સામાન્ય રીતે રસાયણ દવાઓ એટલે કે જે શરીરના રસનું આયન કરે, બેલેન્સ કરે એવી દવાઓ સર્વસામાન્ય રીતે ઘરેલું વાપરી શકાય. દર્દી એ ઔષધ પ્રયોગ ભિન્ન ભિન્ન હોઈ શકે એટલે યોગ્ય નિદાન બાદ જ ઔષધ આયોજન હિતાવહ રહે એ વાત યાદ રાખવા જેવી છે. એના પછી એક ત્રીજી ફરિયાદ હોય છે પીડિત આર્તવ, ડિસ્મેનોરિયા. માસિક સમયે ગુહ્યાંગો, કેડ, હાથ પગ, માથું વગેરે અંગોમાં પીડા થવી એટલે આ રોગને પીડિત આર્તવ પણ કહેવામાં આવે છે. આ રોગમાં મુખ્યત્વે વાત દોષ પ્રબળ હોય છે. કબજિયાત, અતિસ્થૂળતા, નબળાઈ જેવા અનેક કારણો એમાં ભાગ ભજવે છે. ઘણીવાર તો સ્ત્રીને એટલા હદે અસહ્ય દુખાવો હોય છે કે એને સૂઈ રહેવું પડે છે. કેડ, કમર જાણે ફાટતી હોય એવી પીડા અનુભવાય છે. આવા સંજોગોમાં તેલ માલિશ નિયમિત કરવું જોઈએ. માસિક ધર્મ સિવાયના દિવસોમાં માલિશ કરવું જોઈએ. આ વાત સ્પષ્ટતા કરું છું. સાથે રોગ આંબાત નથી તેનું નિદાન થવું જોઈએ. અગત્યનું છે, નહીતર નુકસાન થવાની શક્યતા રહે. દુખાવાના તેલથી માલિશ અથવા શક્તિદાયક તેલથી માલિશ કરી શકાય. દરેક વખતે દર્દીએ ઔષધ બદલાઈ શકે માટે યોગ્ય નિદાન સાથે દર્દીની ઉંમર, ઋતુ, બાંધો, ખાનપાન વગેરેનો અભ્યાસ કરી ઔષધ આયોજન ગોઠવવું જોઈએ. ઘણીવાર અનેક દવાઓ કર્યા પછી પણ દર્દી તકલીફ અનુભવતા હોય છે એવું પણ જોવામાં મળે છે. એટલે જ શાસ્ત્રોમાં નિદાનમ પરિવર્જનમ શબ્દ પર ભાર મુકાયો છે.
સાચું નિદાન અને કારણ જાણ્યા પછી ઔષધ વાપરવા હિતાવહ રહે એવો આ શાસ્ત્ર આધારિત આ શબ્દને આધારિત મારો અંગત મત પણ હું મૂકી રહ્યો છું. તો ક્ષમા કરશો. લાક્ષણિક ચિકિત્સા આંશિક રાહત આપે, પણ મૂળભૂત ચિકિત્સા યોગ્ય નિદાનથી જ થઈ શકે એ વાત સર્વે ધ્યાનમાં લો. પછી પ્રદર. સ્ત્રીઓના રોગોમાં પ્રદર, જેને શ્વેત પ્રદર શરીર ધોવાવું લુકોરિયા તરીકે કહેવાય છે, તે વર્તમાન સમયમાં વ્યાપક જોવા મળે છે. દેશી ભાષામાં સફેદ પાણી પડવું તરીકે ઓળખીએ છીએ. આયુર્વેદ મુજબ વાયુજન્ય, પિત્તજન્ય, ત્રિદોષજન્ય એમ એના પ્રકારો જણાવાયા છે. એમાં કફજન્ય પ્રદરને શ્વેત પ્રદર તરીકે જણાવ્યું છે. હવે જેમ મુખે શરદી હોય એવી જ રીતના કફ પ્રધાન બહેનોને આ એમના અંગની શરદી એવું એકને જગ્યાએ મારે વાંચવામાં આવ્યું હતું અને એ વાત મને થોડીક વધારે વ્યાજબી લાગી. તો એમાં વિરુદ્ધ આહાર, અજીર્ણ, દવાઓની આડઅસર, ઉપવાસ, શોક, ભય, વધુ પરિશ્રમ, અતિ પ્રવાસ વગેરે કારણો બની શકે. આવા રોગની સમયસર ચિકિત્સા હાથ ન ધરાય તો ભવિષ્યમાં શરીરની બીજી અનેક ફરિયાદો અને રોગો થવાની વકી વધી રહે છે. અગાઉ કહ્યું એમ દર્દીની વય, જીવનચર્યા, દિનચર્યા, બાધો વગેરે જાણીને દવા થવી જોઈએ. સામાન્ય પ્રયોગોમાં એટલે પ્રદરમાં સામાન્ય પ્રયોગોમાં સૂંઠ અને લોધરનું ચૂર્ણ ઘી સાકર સાથે લેવું જોઈએ. દૂધમાં સૂંઠ નાખી ખીર જેવું સહેજ ગાઢું કરીને લઈ શકાય. અશોક છાલની બનાવટની દવાઓ વાપરી શકાય. ઇન્દ્રજવ ચૂર્ણ, હવે ઇન્દ્રજવને ભુર્જિત કરીને એટલે જરાક તવામાં શેકીને સાકર સાથે લેવાનું કહ્યું છે. જીરું, સાકર અને ચોખાનું ધોવાણ એટલે ચોખા પલાળીએ અને મસળીને એનું જે પાણી બને એને ચોખાનું ધોવાણ કહેવાય. એની સાથે જીરું, સાકર લેવાનું બતાવ્યું છે. સતાવરી, જેઠીમધ, આબળા ચૂર્ણનું મિશ્રણ પણ લઈ શકાય. પ્રયોગમાં જે માફક આવે તે કરી જોવા. દરેકને બધા જ માફક આવે એવું સ્વીકારવું નહીં. એના પછી આવે રક્ત પ્રદર. રક્ત પ્રદર મેનોરેજિયા. જેમ શ્વેત પ્રદર છે એવી જ રીતે પિત્તથી આ રક્ત પ્રદર ની સમસ્યા બને છે. આ લક્ષણોમાં આર્તવ અતિ વહેલું આવવું, વધુ દિવસ આવવું મુખ્ય હોય છે. સાથે દાહ, ચક્કર, સ્વભાવની ઉગ્રતા, સહનશક્તિનો અભાવ, થાક, નબળાઈ, શરીરના વિકાસ રૂંધાવો, ગુપ્તાંગની તકલીફ વગેરે હોય છે. આમાં મિશ્ર લક્ષણો પણ હોઈ શકે ત્યારે યોગ્ય નિદાન જરૂરી બને છે. સામાન્ય દવા તરીકે સતાવરી, ચંદ્રકળા, અશોકની બનાવટ, જેઠીમધ, માયુ વગેરે વાપરીને લાભ લઈ શકાય. પછી એક સર્વસામાન્ય જે દરેક સ્ત્રીના જીવન સાથે આ તબક્કો આવે છે જેને રજો નિવૃત્તિ કહીએ, મેનોપોઝ. આ સ્થિતિને દરેક સ્ત્રીઓ પ્રૌઢ ઉંમરે અનુભવે છે. ઋતુ ધર્મની શરૂઆત અને રજો નિવૃત્તિ આ સ્ત્રીના જનન અંગ સાથે જોડાયેલ છે. જેમ શરૂઆતમાં તકલીફ આવે છે તેમ નિવૃત્તિ સમયે પણ અનેક તકલીફો વધારે આવે છે. સાથે નિવૃત્તિ બાદ અનેક રોગોની પ્રાદુર્ભાવ થવાની
શક્યતા પણ વિશેષ રહે છે, જેના ઈલાજ કરવો ખૂબ ધીરજ અને સમય માગી લે છે. આ પરિવર્તન સમયે અનેક લાક્ષણિક તકલીફો આવે છે, જે સ્થિર ન રહેતા વધઘટ અને બદલાતી રહે છે. મુખ્યત્વે મન અને વાણી વર્તનમાં ફરક આવે, ચીડિયાપણું થવું, ગમગીની, ઉદાસીનતા, હતાશા જેવા લક્ષણો અનુભવાય છે. સાથે શારીરિક રીતે બીપી, મધુપ્રમેહ, થાઇરોઇડ, પેટની ફરિયાદ, સાંધાના રોગો, શરીરના કદમાં અચાનક ફેરફાર, અનિદ્રા, શિરશૂલ, અરુચિ, કબજિયાત, ભ્રમ અને સ્મૃતિભ્રંશ, ચર્મરોગ, હૃદયની બીમારી, લકવા, અલ્પરક્તતા, કિડનીના રોગો વગેરે આવી શકે. આનાથી વધારે પણ વિવિધ અને ગંભીર રોગો આવી શકે. આવી સ્થિતિ આવ્યા પછી સ્ત્રીઓના જીવનનો આનંદ હણાઈ જાય છે અને સમયે સમયે દવા લઈ જીવવાની પરિસ્થિતિ જોવા મળે છે. આયુર્વેદ મુજબ યોગ્ય નિદાન અને ચિકિત્સાથી લાંબી ધીરજ અને નિયમિતતાથી ફરક લઈ શકાય, પણ એના માટે પહેલા મન મક્કમ કરવું પડે અને જે પથ્યપાલન સાથે જે રીતે આવી સ્થિતિને પાછી વાળવા માટે મહેનત કરવી પડે, ધીરજ રાખવી પડે, આ તૈયારી હોય તો આયુર્વેદમાં હજી એવી તાકાત છે કે રજો નિવૃત્તિ પછી આવેલા રોગોમાં દર્દીને રાહત આપી અને કદાચ જો એમની વધારે ઉત્કંઠા સાથે મનોબળ મક્કમ સાથે જો કરે તો કદાચ રોગને નિર્મૂળ પણ કરી બતાવે છે. મારો એક અંગત મત અત્રે રજૂ કરી આજના આ પ્રાથમિક માહિતી સભર વાંચ્યાને વિરામ આપું છું. આખા જીવનની સમયે યોગ્ય ચિકિત્સા ન થવાના ભાગરૂપે આવા લક્ષણો સાથે રજો નિવૃત્તિ થાય છે, એટલે માસિક ધર્મ અને તેની સારવારની ભૂલ ભવિષ્યની બાકીની જિંદગી માટે એટલી ગંભીર સ્થિતિ લાવે છે કે બહુ મનથી ઊંડાણથી મનન કરીને વિચારવું જોઈએ. દરેકને એવું ન થાય એ માટે માસિક ધર્મની સજાગતા એ જ એનું સમાધાન છે, એવી નમ્ર પ્રાર્થના સાથે અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે ઋતુ ધર્મ માસિક સંબંધિત થતા સામાન્ય રોગો અને પ્રાથમિક જાણકારી આજે સરસ મજાની આપી છે. હવે ખાંટ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ખાંટ સાહેબ. ખાંટ સાહેબ. નમસ્કાર ઠક્કર સાહેબ. નમસ્કાર સાહેબ. યુવા વર્ગને જાગૃતતા માટે આજનો વેબિનાર ખૂબ જ ઉપયોગી અને આ જરૂરી હતું. અફસોસની વાત એ છે કે વિભક્ત કુટુંબ થતા જે ડોશીઓ પાસેનું જ્ઞાન આપણે કહેતા એ ત્રીજી પેઢીને મળતું, એ બંધ થઈ ગયા પછી વચલી પેઢી છે એનો અનુભવ થાય એ પહેલા આ ટીનેજ ઓવર થઈ જાય અને યુવા બહેનોને આનો લાભ નથી મળતો. પણ હવે આવા વેબિનાર થી જાગૃતતા આવે કે જેના બાળકો છે એ 12 થી 15 વર્ષના હોય અને એની દાદીઓ તો છે જ નહીં, ગામડે રહેતા હોય અથવા વિભક્ત કુટુંબ હોય, તો આવી માતાઓ જો આવા વેબિનાર સાંભળી અને પોતાની નેક્સ્ટ પેઢીને ઉપયોગી થાય એવી હું આશા રાખું છું. સરસ. ધન્યવાદ ઠક્કર સાહેબ. સરસ સરસ. આભાર ખાંટ સાહેબ. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી 2 શબ્દો કે. ત્રિપાઠી સાહેબ.
बहुत बहुत धन्यवाद सर। बहुत ही अच्छा वेबिनार था, बहुत ही अच्छे विषय का चयन हुआ था और बड़े ही संयमित तौर पे, बड़े ही विस्तृत तौर पे समझाया गया है। अत्यंत उपयोगी है और ये सामान्य किंतु बड़े ही विशिष्ट रोग हैं जिनसे स्त्रियां लगभग अमूमन ज्यादातर पीड़ित रहती हैं और ये ऐसे रोग होते हैं जो एक दूसरे से शेयर भी नहीं किए जा सकते। कई बार लोग नहीं कर पाते, शर्म के कारण, लाज के कारण, पति से नहीं कर पाते, अपने घर के सदस्यों से नहीं कर पाते। तो इस तरीके की जानकारी सच में उनके लिए उपयोगी रहेगी और मेरा ऐसा विश्वास है कि जो हम लोगों का वीडियो बनता है वो कहीं ना कहीं उन लोगों तक पहुंचेगा और वो लोग इसका लाभ उठा सकेंगे। बहुत बहुत धन्यवाद। આભાર ત્રિપાઠી સાહેબ. હવે હું બધા વતી પ્રશ્નો પૂછું છું. ઠક્કર સાહેબ, અમુક સામાન્ય રીતે 12 થી 15 વર્ષ દરમિયાન માસિક આવતું હોય છે, પણ અમુક કન્યાઓમાં એટલે દીકરીઓમાં 8 વર્ષે કે 9 વર્ષે કે 10 વર્ષે માસિક આવી જતું હતું. તેનું કારણ શું હોઈ શકે? આ જે સ્થિતિ છે ને, આપણે મોડર્ન સાયન્સને સમજીએ તો હાઇપર અને હાઇપો આ બે શબ્દો સૂચક છે અને ઘણા બધા રોગોમાં હાઇપર એસિડિટી, હાઇપો એસિડિટી, હાઇપરગ્લાઇસેમિયા, હાઇપોગ્લાઇસેમિયા. એટલે હાઇપર એટલે ઉગ્ર, તીવ્ર અને અતિ શીઘ્ર. હવે જ્યારે જન્મજાત બાળામાં નાનપણથી વધારે પડતું મસાલાવાળું ખવાયું હોય, માતાનું બંધારણ પણ પિત્ત પ્રધાન હોય અને જીવનના એ 12-13-10 વર્ષની તબક્કામાં પણ એના આહારમાં, એની દિનચર્યામાં અને સંતુલિત આહારનો અભાવ હોય ત્યારે આ ઉગ્રતાના ભાગરૂપે આવું વહેલું રજુ દર્શન આવવાની શક્યતા રહે છે. ઘણીવાર અંદરના અંગોની ઉગ્રતા, જે બંધારણીય રીતે, સામાન્ય રીતે એવું કહેવાય કે એ સમય 2.5 થી 3 વર્ષ લાગે છે એનો પૂર્ણ રૂપે વિકાસ થઈને અંગ તૈયાર થતા. તો એ સમયમાં પણ જો કોઈ નાની મોટી માંદગી નાનપણમાં આવી હોય અને કોઈ ઉગ્ર દવાઓ લેવાઈ હોય, એ ઉગ્ર દવાઓની આડઅસરમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે. તો આવું ન થાય એટલા માટે બાળપણમાં માતા પિતાએ, એમાંય ખાસ કન્યા દીકરીઓની વાત કરીએ આપણે, તો ખાવા પીવામાં ખાસ વિવેક દાખવવો જોઈએ. બહુ બજારું આઈટમ ન ખવડાવવી જોઈએ અને નાની મોટી માંદગીમાં કયા પ્રકારની દવા આપી છે, કઈ માંદગી હતી, એની છણાવટ કરી અને આવી સ્થિતિ જો સર્જાય તો સત્વરે યોગ્ય નિદાન કરી અને ચિકિત્સા તરફ વિચારવું જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું, અમુક મહિલાઓમાં 20-22 વર્ષે પણ માસિક આવતું નથી. તો એનું કારણ શું હોઈ શકે? અમુક મહિલાઓ બહુ ઓછા કિસ્સામાં હોય છે, એટલે 20 થી 22 વર્ષે પણ માસિક આવતું નથી. એટલે માસિક ટૂંકમાં મોડું આવે છે એવું જોવા મળ્યું છે. હા, હવે આવા સંજોગોમાં પણ અતિ મેદસ્વી શરીર હોય, બાળપણમાં અને અમુક જે હોર્મોનલ પરિવર્તનનો તબક્કો જે કહેવાય, એક શારીરિક બંધારણીય રચના મુજબ એ દરમિયાનમાં જે ફેરફાર આવવા જોઈએ એ હોર્મોનની વિકૃતિ હોઈ શકે. અને શાસ્ત્રમાં તો એવું કીધું છે કે 17-18 વર્ષની ઉંમર થયા પછી પણ જો રજો દર્શન ન થાય તો સત્વરે એના જનન તરફ, નિદાન તરફ સ્ત્રી રોગ ચિકિત્સક પાસે જઈ અને
કેળવવું જોઈએ, કારણ કે ઉંમરનું કામ કરે છે, શરીરનું કામ કરે છે. એટલે એ પ્રમાણે વધારે ધીરજ રાખવા કરતા 15, 16, 17 વર્ષે જો યોગ્ય ચિકિત્સા તરફ વરાય તો એ દીકરીને 20, 22 વર્ષ સુધી રાહ ન જોવી પડે. અંદર અંગનો પૂર્ણ વિકાસ ન થયો હોય, અંદર ઘણી વિકૃતિઓની સંભાવના હોય તો સત્વરે નિદાન થવાથી એનો સરળ માર્ગ નીકળે એવું મારું મંતવ્ય છે. આ બહુ જવલ્ય જોવા મળતું હોય છે આવું, પણ મેં હમણાં છેલ્લે વિરામ લેતા પહેલા જ કીધું કે સજાગતા જ આનું સમાધાન આપી શકે. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું, મહિલાઓમાં ખાસ કરીને માસિક આવતું હોય એવી મહિલાઓમાં પાંડુ રોગની સમસ્યા વિશેષ જોવામાં આવતી હોય છે. એનેમિયા કહેવામાં આવે છે. એનિમિયા, રક્ત અલ્પતા, એટલે કે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે. તો એનું કારણ શું હોય છે? હવે આ એક એવી સમસ્યા છે કે થોડુંક જે સમાજમાંથી અમને જે વિવિધ લોકોના મતો જાણવા મળ્યા છે, એટલે બહેનોના અને વડીલોના, એક એવી માન્યતા ઘર કરેલી છે કે દીકરીઓને દૂધ ન આપવું. આ એક મોટી સમસ્યા છે. અમુક સમાજમાં હજી પણ આ નિયમને ચુસ્ત રીતે વળગી રહ્યા છે. હવે દૂધ એ આમ સંપૂર્ણ આહાર છે. મારા અગાઉના વેબિનારમાં પણ મેં કીધું હતું કે બાળકના જન્મના પ્રથમ દિવસથી 8 મહિના સુધી, 7 થી 8 મહિના સુધી માના દૂધ ઉપર જ એ બાળકનો વિકાસ થતો હોય છે. એ વખતે તો આપણે પાણી પણ નથી આપતા, સિવાય કે દવાની જરૂરત પડે તો દૂધની અગત્યતા કેટલી, આ એક પ્રશ્ન છે. એવી છે કે બહેનો જે શ્રમ મર્યાદિત કરવો જોઈએ એની જગ્યાએ અતિ વધારે શ્રમ કરતા હોય છે, એટલે રક્તસ્રાવ વધી શકે. બીજું કે ઉષ્ણતા, પ્રાકૃતિક રીતે ઉષ્ણતાની એક મર્યાદા છે, જેને આપણે અગ્નિ કહીએ, ઉર્જા કહીએ, એ શરીરના બંધારણની એક મર્યાદા છે. એનાથી વધારે ખાનપાનથી, વધુ તાપ સેવન કરવાથી, વધુ શ્રમ કરવાથી ઘણી વાર, હવે એક થોડુંક એનાથી એક આગળ, બહેનો માફ કરશો, પણ જીવન દરમિયાન જે સંયમ રાખવાનો હોય એ સંયમને પણ ભંગ થતો હોય. આવા અનેક કારણો અલ્પરક્તતાના કારણ હોય છે. બાળપણમાં જો મેલેરિયા, ટાઇફોઇડ કે આવા કોઈ લાંબા અંતરના તાવો આવ્યા હોય અને દવા લેવાની સ્થિતિ ઊભી થઈ હોય તો એની પણ અસર ઘણીવાર અહીંયા ભાગ ભજવે છે. એવી જ રીતના ખોરાકમાં જે નવા સાધનો વાપરતા થયા, પહેલા લોઢાના કાસરા વપરાતા હતા, હવે એ પરિવર્તન પણ આવ્યું છે. એટલે અનેક કારણોથી અલ્પરક્તતા લગભગ, અને એની એક માન્યતા છે કે મેડિકલ સાયન્સ પ્રમાણે 12 થી 13.5 હેમોગ્લોબિન સ્ત્રીઓમાં હોવું જોઈએ. આ એક એમનું આઈડલ કેલ્ક્યુલેશન છે. અને પુરુષમાં 13.5 થી માંડી અને 15.5, 16 હોવું જોઈએ. હવે બહેનોને 9, 10, 11 હોય તોય સંતોષ માને છે કે ના, મને કઈ તકલીફ નથી, મને કઈ એવું કઈ લાગતું નથી. આ જે એમની અણસમજ કહીએ અથવા અજ્ઞાનતા કહીએ અથવા એમના માટે આ એક સામાન્ય વસ્તુ કહેવાતી હોય છે, એ જો સત્વરે એ પ્રમાણે હેમોગ્લોબિન 12 ની આસપાસ જળવાઈ રહે એવું ખાનપાન અને થોડીક ચિકિત્સા જો સમયસર કરી નાખે તો આવી સમસ્યાઓ નાબૂદ કરી શકાય, અથવા તો એની અંદર મહદ અંશે આપણે પરિણામ લઈ શકાય. પણ આજે એનાથી એક ડગલું આગળ બન્યું છે.
અમુક બહેનો તો તમાકુ, ગુટકા, શ્રમિક બહેનોની વાત કરું છું, અને બીજું બજારો આઈટમ તરફ વધારે ભાર રાખે છે. હવે 100 ગ્રામ ગાંઠિયા કેટલા ટીપા લોહી બનાવે અને 2 કેળા કેટલું ટીપા લોહી બનાવે અને દૂધ કેટલા ટીપા લોહી બનાવે એ આપણે બધા જાણીએ છીએ. તે છતાંય આપણે આહાર વિવેક નથી રાખતા, એ પણ એક મોટું આની સમસ્યા છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું અલ્પ આર્તવ એટલે કે માસિક ઓછું આવવાથી શું શું તકલીફ થતી હોય છે મહિલાઓને? માસિક ઓછું આવવું એટલે અલ્પ રક્તતા પણ હોઈ શકે. શરીરના અંગોનું, મેં વક્તવ્યમાં કીધું, ફરી કહું છું, શરીરના અંગનો પૂર્ણ વિકાસ ન થયો હોય, ઘણીવાર સ્થાનગ્રસ્ત પણ હોય, ઘણીવાર એની બંધારણીય દિવાલ જે કહેવાય એ સક્ષમ ના હોય, વધારે જાડી પણ હોઈ શકે, વધારે ચરબીવાળી પણ હોઈ શકે. તો યોગ્ય લાક્ષણિક નિદાન અને ક્લિનિકલ નિદાન, જેને આપણે લેબોરેટરી ટેસ્ટ પ્રમાણે કરી અને સમયે જે કરવા જેવું હોય એવું ઔષધ આયોજન ગોઠવવું જોઈએ. અલ્પ રક્તતા અને અતિ રક્તતા, અતિસ્ત્રાવ, આ બંને સ્ત્રીઓના જીવનને ભવિષ્યમાં જોખમ તરફ લઈ જાય એવું હું હળવી ભાષામાં કહી શકું. આ બંને તરફ બહેનોએ, દીકરીઓએ સજાગતા રાખવી જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું કેટલીક મહિલાઓને પીડા સાથે માસિક આવતું હોય છે, એટલે કે કષ્ટ આર્તવ, પેઇન ડ્યુરિંગ મેન્સીસ અનુભવાતું હોય છે. તો એને માટે શું કારણ હોઈ શકે? પીડા સાથે આર્તવ. હા, પીડિત આર્તવ મેં કહ્યું વાયુજન્ય, અને એમાંય કબજિયાત અને અજીર્ણ, આ 2 મુખ્ય કારણ હોય છે. કારણ કે સ્ત્રીના અંગની રચના અને એની કાર્ય એ 28 થી 30 દિવસે એના શરીરની અંદર જે કાંઈ દોષોનો, ધાતુઓની વધઘટ થાય છે એ પ્રમાણે એનો સ્ત્રાવ આવે છે. હવે એને ખુલાસીને ન આવવા માટે વાયુ અવરોધ કરે છે. એટલે પીડિત આર્તવમાં સામાન્ય રીતે પેટની પીડા, કમરની પીડા, ગભરામણ, શિરસૂલ, આવા લક્ષણો જોડાયેલા હોય છે. આવા જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે નાભીને ફરતા તલના તેલ લે, ઘડિયાળના કાંટા જેમ ફરે એમ નીચેથી માંડીને ગોળ હાથે દિવેલ અથવા તો તલનું તેલ 5-7 મિનિટ પેટ ઉપર ચોરી અને ઉષ્ણ હોટ વોટર બેગ આવે છે, એ હોટ વોટર બેગ ઉપર રાખી અને પ્રયોગ બતાવું છું. ગરમ પાણીમાં ટબમાં બેસવા માટેનું પણ કહેતા હોઈએ છે. પછી અંદર વિકૃતિ હોય તો એ વિકૃતિને ધ્યાનમાં રાખી અને જે ઔષધ આયોજન કરવું જોઈએ એ પ્રમાણે એમને સલાહ સૂચન આપી અને પથ્ય, અગત્યની વસ્તુ, કબજિયાત ન થાય, બજારું, ભારે અને પોષણ આપે એવો આહાર વધારે લેવો જોઈએ. ભારે તરેલો, અથાણા, મીઠાઈ, દૂધની બનાવેલી મીઠાઈ ખાસ, આવું બધું થોડા દિવસ માટે ન વાપરવું જોઈએ, અથવા તો અનિવાર્ય સંજોગો સિવાય ન વાપરવું જોઈએ. અને સાત્વિક ખોરાક તરફ વધારે ધ્યાન રાખવું જોઈએ. અને એક અગત્યની વાત મેં મારા વક્તવ્યમાં કીધું, ફરી કહી દઉં છું કે પીડિત આર્તવ હોય એ બહેનોએ નિયમિત રીતે માસિક ધર્મના દિવસો સિવાય અંગ ઉપર તેલ માલિશ કરવું જોઈએ. એમનાથી એમને બહુ જ સારો લાભ મળી શકે છે. અસ્તુ. વાહ વાહ, સરસ.
બીજું અમુક મહિલાઓને રજો નિવૃત્તિનો સમયગાળો 40 વર્ષની આસપાસ જ રહેતો હોય છે. તો એનું કારણ શું શું હોઈ શકે? સામાન્ય રીતે 45 થી 50 કે 55 સમય ગણવામાં આવે છે રજો નિવૃત્તિ માટે. તો 40 પહેલાં પણ અમુક મહિલાઓને રજો નિવૃત્તિ આવી જતી હોય છે. તેનું કારણ શું હોઈ શકે? હવે આ એક પ્રશ્નના 3-4 પાસાને આપણે જોવા પડશે. એક તો જ્યારે એમના વૈવાહિક જીવનમાં ઘણીવાર એવી સ્થિતિ થાય કે એમને ડીએનસી એટલે ક્રિએટિન કરાવવું પડે. તો એના હિસાબથી એમની અંદરની આંતરિક રચનામાં ફેરફાર આવે છે. ઘણીવાર એનો અત્યારે વર્તમાન સમયમાં પ્રાસંગિક રીતે ઋતુસ્રાવનો સમય થયો હોય અને ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ હોય, દેવદર્શને જવું હોય, તો એને લંબાવવા માટે અથવા તો વહેલું કરવા માટે દવાઓનો સહારો લેતા હોય છે. તો એવા સંજોગોમાં આંતરિક હોર્મોનલ ચેન્જીસ આવે છે. પછી દિવા સ્વપ્નો એટલે બપોરે સુવાની આદત, અગ્નિમાંદ્ય એટલે ખોરાકની પચાવવાની ક્ષમતાથી વધારે ખોરાક લેવો એટલે ચરબીનું પ્રમાણ વધતું હોય અને જે નુકસાન કરવાની સંભાવના બતાવે. પછી ઘણીવાર બહેનોનો દૈનિક કાર્ય બહુ એસો આરામ વાળું હોય છે. પતિ કામ પર જાય એટલે પોતે એસો આરામ કરતી બહુ હળવું કામ કરે, એમાં નોકર ચાકર હોય. તો આ બધી સ્થૂળતા આંતરિક રીતે બહાર કદાચ ન દેખાય પણ આંતરિક અવરોધો વધારે છે અને એવા સંજોગોમાં આવું લક્ષણો આવતા હોય. ઘણીવાર બહેનોને બીજી એક વાત પણ એવી હોય છે કે નાની ઉંમરે અમુક દવાઓ લેવાની પરિસ્થિતિ ઊભી થઈ હોય અને લાંબા સમય સુધી લેવાની આવી હોય. તો ઘણી દવાઓ એવી હોય છે કે જે આ માસિક ધર્મને નુકસાન કરતી હોય. તો એવા સંજોગોમાં પણ આવી સ્થિતિ બદલાવાની શક્યતાઓ છે. એટલે કારણો અનેક છે. હવે એ જ્યારે દર્દી પોતાના સ્વમુખે આપણી પાસે ખુલ્લા મને ચર્ચા કરે તો જ સાચું નિદાન કરી અને સાચી દિશા આપી શકાય. પણ મેં જેમ કહ્યું એમ વક્તવ્યમાં કે બહેનો શરમ, લજ્જા અને અમુક અભાવ, જ્ઞાનના અભાવના કારણે મુક્ત મને પોતાની વાત રજૂ કરતા નથી હોતા એવું પણ જોવા મળે છે. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું અમુક મહિલાઓને ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની ગાંઠો થતી હોય છે અને એને પરિણામે પછી ગર્ભાશય કાઢી નાખવાનું ડૉક્ટર સૂચવતા હોય છે. તો ફાઇબ્રોઇડ માટે ગર્ભાશય કાઢવું ઉચિત છે કે યોગ્ય કે અયોગ્ય ગણી શકાય? વર્તમાન સમયમાં દરેક સ્ત્રી રોગની જેટલી પણ હોસ્પિટલ છે એમાં જો એક ખાલી અભ્યાસ અર્થે પણ બહેનો ખાલી જશે તો મહિનાના લગભગ 100 જેટલા કેસો દરેક હોસ્પિટલમાં આવી ફરિયાદોના જોવા મળે. એની પાછળ પણ 2-3 કારણો છે. એક તો વર્તમાન સમયની ખાનપાન અને રહેણી-કહેણી. બીજી વસ્તુ આર્થિક આવક વધવાની સાથે ખાનપાનની અંદર ચરબીયુક્ત ખોરાક અને
વધારે ભારે ખોરાક, જેને આપણે સુપચ્ય ન કહી શકાય, એવો ખોરાક વધારે લેતા હોય, આ રોગ બને ત્યાં સુધી કફ પિત્ત આ બેના ઇમ્બેલેન્સ થી વધારે જોવામાં આવતો હોય છે. કારણ કે ફાઈબર્સ થવા, તંતુ થવા, પછી એ ગમે ત્યાં થાય, ફેફસામાં પણ થાય, સ્ત્રીના અંગમાં થાય, બહાર થાય તો ગાંઠ રૂપે થાય, તો એ કફની વૃદ્ધિ બતાવે છે. તો એવા સંજોગોમાં જો અગ્નિમંદ હોય અને કફકારક ખોરાક વધારે લેવાતો હોય અને સાથે પિત્ત હોય તો રક્તની દુષ્ટિ કરે, અને રક્તની દુષ્ટિ થવાથી બહેનોના અંગની અંદર જે માસિક સ્ત્રાવ હોય છે એ પૂર્ણ રૂપે સ્વચ્છ રૂપે નીકળતો નથી, અને એનો જમાવ થતા ધીમે ધીમે આવા લક્ષણો સાથે દર્દીને એક સામનો કરવો પડે છે. તો આહાર વિવેક, રહેણી કહેણી અને થોડુંક અગ્નિનું ધ્યાન રાખી અને વ્યવસ્થિત રીતે, અને એક વાત તો કે હું મારો મત રજૂ કરી રહ્યો છું કે આવી સ્થિતિમાં જો સારા અનુભવી વૈદ પાસે સમયસર પહોંચે અને 2-4-6 મહિના જે એને દવા કરવાની કહેવાય પથ્યપાલન સાથે, એ પ્રમાણે જો એમની કરવાની તૈયારી હોય તો હિસ્ટેક્ટોમી વાળી સ્થિતિ રોકી શકાય એવું પણ બની શકે. આ અંગત મત રજૂ કર્યો છે, હું એવું નથી ઈચ્છતો, પણ આ એક સર્વસામાન્ય આયુર્વેદમાં એટલી શક્તિ છે એનો પ્રકાશ મેં આપ્યો. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું, આજે આજકાલ પીસીઓડી ની સમસ્યા પણ જોવા મળતી હોય છે. પીસીઓડી વિશે માહિતી આપો. હવે પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, પછી ચોકલેટ સિસ્ટ, પછી ફોલિકલ સિસ્ટ, પછી ફોલિકલમાં પાણીના પરપોટા વધવા, આ બધા રોગો જનન અંગો સાથે અને વ્યંગત્વ તરફ લઈ જતા પરિબળો છે. હવે સિસ્ટ એટલે શું? એક ગ્રંથિ, જેમ હમણાં મેં કહ્યું એમ, ગ્રંથિ કફની હોઈ શકે, વાયુની પણ હોઈ શકે, અને મિશ્ર પ્રકૃતિની પણ હોઈ શકે. બહેનોને આજની તારીખમાં બાળપણમાં, જે મેં કહ્યું એમ, પુબર્ટી પીરિયડથી વિવાહ સમય સુધી શરત ચૂકતી અજ્ઞાનતાથી જે એમનું ઋતુ ધર્મનો ક્રમ જે સ્વસ્થ રીતે, સક્ષમ રીતે જળવાવો જોઈએ કે ન જળવાયો હોય, ત્યારે આ બધું ક્યારે ખબર પડે છે? વિવાહ થયા પછી સંતાનના પ્રશ્નો આવે છે ત્યારે. ઘણીવાર બીજા લક્ષણોના આધારે નાની ઉંમરમાં તપાસ કરાવડાવીએ તો બની શકે કે એવું વહેલું નિદાન થઈ જાય, પણ એવું જવલ્ય બને છે. કારણ કે એવા સંજોગોમાં આ બાળકનો જ્યારે પ્રશ્ન હોય છે ત્યારે દર્દી તપાસ કરાવડાવે છે, ત્યારે એને ડોક્ટર એવું કહે છે કે તમને આવી આવી તકલીફ છે. અને આવા સંજોગોમાં પણ આયુર્વેદ પ્રમાણે જો પથ્યપાલન સાથે, નિયમો સાથે, દિનચર્યામાં થોડો ફેરફાર સાથે સારા ચિકિત્સકના સંસર્ગમાં આવી અને ચિકિત્સા તરફ વિચારે તો આને પણ નિર્મૂળ કરી અને સ્વસ્થતા તરફ વારી શકાય છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું, ઇનફર્ટિલિટી, સ્ટેરિલિટી, એના વિશે આપના અનુભવો જણાવો. ઇનફર્ટિલિટી અને વંધ્યત્વ વિશે. હા સાહેબ, આપે મારી સાથે જે અત્યારે પ્રશ્ન મૂક્યો છે, અને છેલ્લા 2017 થી આવા કેસોમાં જે હું પરિણામ આપું છું, અને આજ દિન સુધી
જેટલા દર્દીઓ આવ્યા છે, જેટલા દંપતી મારે ત્યાં આવ્યા છે, ફક્ત એક દંપતી છેલ્લા 3-4 મહિનાથી બંધ થયું છે, બાકી બધાને પરિણામ મળ્યા છે. હવે આને સમજાવવા માટે હું 2 મિનિટ લઈશ. બહેનો, દીકરીઓ જે સાંભળતા હોય એ માફ કરશો, પહેલા કહી દઉં, પણ આને સમજાવવા માટે જે દ્રષ્ટાંત આપવો છે એને હું મારી ભાષામાં, સારી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. પુરુષ એટલે ખેડૂત અને સ્ત્રી એટલે ધરતી. હવે જો બીજ બરાબર ન હોય અને એનું વાવણી થાય તો પણ પાક સારો ન થાય, અને બીજ સક્ષમ હોય અને ધરતી બગડેલી હોય તો પણ બીજ ફલીભૂત ન થાય. હવે ઇનફર્ટિલિટી, સ્ટરીલિટી મારી પાસે એક પારંપરિક વિદ્યા છે જેના આધારે હું નક્કી કરી શકું છું કે બંને પાત્રોમાંથી કયા પાત્રમાં દોષ છે, અને એ દોષના આધારે એમની ચિકિત્સા કરું છું. પણ સાથે જો પુરુષમાં તકલીફ ઓછી હોય તો પણ એના બીજને મજબૂત બનાવવા માટે અમુક સમય સુધી દવા આપું છું, અને પછી જો ધરતી બગડેલી હોય તો એ પ્રમાણે પથ્યપાલન સાથે દવા આપું છું. આજે મેં હમણાં વક્તવ્યમાં પણ કીધું કે પહેલા ગાયને ખાલી પ્રસૂતિ પૂરતું અને સ્ત્રીના અમુક રોગો પૂરતું સીમિત હતું. આજે IVF સેન્ટર, ઇનફર્ટિલિટી સેન્ટર અને સ્ટરીલિટી સેન્ટરો એટલા બધા ગામે ગામ વધી રહ્યા છે. એ વિચારવા જેવી વાત છે, ખેદની વાત છે. અને એ લોકોની વિજ્ઞાન પ્રમાણે અને આયુર્વેદના નિયમ પ્રમાણે ઘણો બધો એ વિષયમાં તફાવત જોવા મળે છે. શારીરિક પરિવર્તન પથ્યપાલનથી લઈ શકાય એવું આયુર્વેદનો મત છે. કારણ કે પથ્ય પાડે રોગી તો ઔષધનું શું કામ, પથ્ય ન પાડે રોગી તો ઔષધ કરે શું કામ. એટલે પથ્ય ઉપર ભાર કદાચ આવા સ્થિતિને પહોંચી વળવા માટે જ આપણા શાસ્ત્રોમાં મુકાયો છે. અને પથ્યપાલન સાથે હા એવું ખરું કે એની સમય મર્યાદા નક્કી નથી કરી શકાતી, પણ જો પથ્યપાલન સાથે સારું નિદાન અને સારા ઔષધો સાથે 2-4-6 મહિના, 8 મહિના જે સમય લાગે એટલી ધીરજ રાખી અને જો તૈયારી હોય તો લગભગ વાડકા વગર પણ સંતાન થવાની ઇનફર્ટિલિટી માંથી ફર્ટિલિટી તરફ જઈ શકાય. અને 2017 થી દર વર્ષે જે મેં રીતે જે પરિણામ મેં કીધું, એક જ વ્યક્તિ છેલ્લા 3 મહિનાથી નથી આવ્યો, કારણ ખબર નથી, કદાચ એમને પરિણામ મળ્યું હોય એટલે મને જાણ ન કરવી હોય, પણ અત્યાર સુધી આવા કેસોમાં 2-4 મહિનાથી માંડી વર્ષ, સવા વર્ષની દવામાં બધાને પરિણામ મળ્યા છે. એટલે એ આયુર્વેદની દેન છે, પ્રભુ કૃપા છે દ્વારકાધીશની મારા ઉપર. કદાચ હું એ બારામાં વિશેષ કૃપા માનું છું કે હજી સુધી એક પણ પેશન્ટમાં મને નિષ્ફળતા મળી નથી. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું, અશોકારિષ્ટની માસિક ની અનિયમિતતામાં ઉપયોગિતા વિશે માહિતી આપો. અશોકારિષ્ટ. હવે શાસ્ત્રમાં મુખ્યત્વે 2 દવા, કુમારી આસવ અને અશોકારિષ્ટ. એકની પાછળ આસવ શબ્દ છે, એકની પાછળ અરિષ્ટ શબ્દ છે. બંનેની બનાવટમાં ફરક છે. બંને દવા સ્ત્રી રોગ ઉપર જ વપરાય છે, તેમ છતાંય અમુક જગ્યાએ
અશોકારિષ્ટ વધારે કારગર નીવડે છે. એની પાછળ અરિષ્ટ શબ્દ જ્યારે આવે ત્યારે અગ્નિની પ્રદીપ્તતા વધારે છે, શરીરમાં ગરમાવો લાવે છે, અને આપણે સામાન્ય ભાષામાં એવું કહેવાય કે સ્ત્રીને ગરમાવો આવે તો જ ગર્ભ ધારણ થાય. તો જ્યારે શરીરની ઉષ્ણતામાન હળવી હોય, પ્રકૃતિ વધારે પિત્તવાળી હોય. હવે મારા પિત્તના વેબિનારમાં મેં આનો થોડી સ્પષ્ટતા કરી હતી. અગ્નિ અને પિત્ત એની વચ્ચે મામૂલી કાગળની ભેદ રેખા છે. એ પિત્ત અને અગ્નિની વચ્ચેની ભેદ રેખાને સમજવું બહુ જટિલ હોય છે. પણ જ્યારે અગ્નિ મંદ હોય અને પિત્તની વૃદ્ધિ હોય ત્યારે અશોકારિષ્ટ વધારે કારગર નીવડે છે, અને અશોકારિષ્ટ ગુણધર્મ પ્રમાણે ભલે અરિષ્ટ પદ્ધતિથી બનેલું હોય છે એટલે ઉષ્ણ કહેવાય, પણ એના જે પ્રાથમિક જે છે અશોકની છાલ, અને રામાયણમાં પણ આપણે જોયું કે અશોક વાટિકા, સીતાજી અશોકના વૃક્ષ નીચે બિરાજેલા. તો અશોકની મહત્તા આવી પ્રકૃતિની બહેનો ઉપર વધારે પરિણામદાયી બને છે. અને અનિયમિતતા ને નિયમિતતા લાવવા માટે, કારણ કે એ એના ગુણધર્મના આધારે એની વધારાની પિત્તને સમાવે છે અને અગ્નિને પ્રદીપ્ત કરે છે, પાચન ક્રિયા સુધારે છે, રક્તની વૃદ્ધિ કરે છે. એટલે એવા સંજોગોમાં અશોકારિષ્ટ વધારે કારગર નીવડે છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું, માસિક વધારનાર દ્રવ્યો તરીકે થોડીક માહિતી આપો, જેમ કે સુવાદાણા કે ગાજરના બી. તો માસિક વધારનાર દ્રવ્યો વિશે માહિતી આપો. આપણે અગાઉ એક બે વાર આપે પણ એ વારામાં કીધેલો ચતુર્બીજ ચૂર્ણ. ચતુર્બીજ ચૂર્ણ એ હમણાં જ કદાચ થોડા દિવસ પહેલા જ આપના વેબિનારમાં મેં થોડું વિસ્તારથી સ્પષ્ટતા પણ કરી હતી. ચતુર્બીજ ચૂર્ણની અંદર ત્રિદોષના ત્રણેય દ્રવ્યો છે, અને ચોથું છે એ રક્ત દુષ્ટિનું છે. એ ચારેય દ્રવ્યો ભેગા થઈ અને એક સમ્યક યોગ બનેલો છે. એમાં સુવાદાણા વાયુનું અનુલોમન કરે, મેથી છે એ પણ વાયુ ઉપર બી કામ કરે છે, અસેડીઓ છે એ કફ ઉપર કામ કરે છે, અને ચોથું મને ખ્યાલ છે ત્યાં સુધી અજમો, મેથી, સુવાદાણા અને અસેડીઓ, અને કાળી જીરી પણ વાપરે છે લોકો. તો રક્ત શુદ્ધિકર અને આમ પાચન તરીકે કામ થાય છે. હવે વરિયાળી પણ હોય છે. એટલે યોગની અંદર આવી રીતના કહેવાય ચતુર્બીજ, પણ આ બીજોના બધા અલગ અલગ નામો ને જોડીને દરેક વૈદ પોતાની રીતે યોગ બનાવે છે. ક્યાંક વરિયાળી વાપરે, ક્યાંક અજમો વાપરે, ક્યાંક કાળી જીરી વાપરે. પણ એ દર્દીની લક્ષણતા જોઈ અને એની ફરિયાદોને સમજી અને યોગ બનાવે છે. સુવા બહુ જ સારું. બાળકોને પણ પેટના નાની ઉંમરનું બાળક હોય, નવજાત શિશુ હોય, તો સુવા પાણી ગ્રાઇપ વોટર કરતા અનેક ગણું સારું પરિણામ આપે છે. અસેડીઓ તો આપણે જાણીએ જ છીએ કે અસેડિયામાં ભ્રુવણ કરવાની, રક્તવર્ધક કરવાની ગુણો છે. મેથીનું પણ આપણે જાણીએ છીએ કે વાયુનો અવરોધ દૂર કરવામાં સારું કામ કરે છે. વરિયાળી લીપન છે, કાળી જીરી રક્ત શુદ્ધિકર છે, અજમો છે. તો આવા દ્રવ્યો ઘરેલું નુસ્ખામાં વાપરી અને લાભ લઈ શકાય. અને પ્રકૃતિ મુજબ મધ, ઘી, સાકર, ઘી ને મધ વિષમ પ્રમાણમાં
ગોરના પાણી સાથે એ અનુપાનનું પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર દ્રાક્ષના પાણી સાથે પણ લઈ શકાય જો અમુક વધારે પિત્તનું પ્રમાણ, કારણ કે બધું વિષમ હોય છે. કફ વધારે હોય, પિત્ત વધારે હોય, વાયુ વધારે હોય, એ વિષમ સ્થિતિમાં દર્દીની દરેકની અલગ અલગ સ્થિતિ હોય છે. તો એમાં પણ અનુપાન નું પણ એટલું જ પ્રાધાન્ય છે. એટલે અનુપાન સાથે આવા પ્રયોગો કરી અને લાભ લઈએ તો એમાં સારું એવું પરિણામ મેળવી શકાય. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું, બલ્કી યુટેરસ અને ફેલોપિયન ટ્યુબ બંધ હોવી, તો એના ઉપર કંઈક માહિતી આપો. બલ્કી યુટેરસ, ગર્ભાશય જાડું, એની દિવાલો જાડી થઈ જવી. હા, એટલે એની દિવાલ જે છે ને, એ દિવાલ સામાન્ય રીતે આમજન્ય સ્થિતિ વાળી બેન હોય ને એમાં વધારે જોવા મળે. એટલે અગાઉની સ્થિતિમાં જે હું ઘણીવાર કહેતો હોઉં છું કે શામમાંથી નિરામ કર્યા વગર લાક્ષણિક રીતે આપણને સ્વસ્થતા અનુભવાય, પણ એ નિરામ થયા વગર જે સ્વસ્થતા અનુભવાય છે એ લાંબા ગાળે અનેક રોગો આવે છે. એમાં એક આ રોગ જે બલ્કી તમે કીધું એ એમાં આવે છે. એટલે દિવાલની જાડાઈ કુદરતી રચના પ્રમાણેથી વધારે જાડી હોવી, થર બાજી જવા, તો એવા સંજોગોમાં પાછું શામમાંથી નિરામ કરવાની પ્રક્રિયા હાથ ધરી અને પછી ઔષધ આયોજન વિચારીએ તો એવા સ્ટેજમાં પરિણામ થોડું મોડું મળે, ધીરજ રાખવી પડે, પણ પરિવર્તન લઈ શકાય. અને બીજું જે આપે કીધું કે ફેલોપાઇન ટ્યુબ બંધ હોવી, તો ઘણીવાર બહેનોની પોતાની દિનચર્યા, કામ કરવાની પદ્ધતિ, આહાર વિહાર અને બંધારણ એવા સંજોગોમાં એક આપણે જે કહીએ ને સ્ટ્રો, આપણે પીણાની સ્ટ્રો આવે છે, એનાથી પણ નાજુક એ ટ્યુબ હોય છે. હવે એની અંદર જ્યારે અવરોધ આવે અને એ અવરોધ ના આધારે એ વધારે ને સાંકડી બની જાય તો એને ફેલોપાઇન ટ્યુબનું બંધ હોવું એવું કહે છે. તો એવા સંજોગોમાં બહેનોના જનન અંગમાં મસ્તી અને ઓટીસ અને આવા પ્રયોગો સાથે ઔષધ સેવનો કરાવવાથી 2-4 મહિનાના રક્ત માસિક ધર્મના ક્રમ પછી એની અંદર સુધારો આવે છે અને એવા સ્ટેજોમાં પણ પરિણામ લેવાયા છે. પણ આ બધા વિષયો એવા છે કે નિષ્ણાતની પાસે માર્ગદર્શન રાખી નિદાન કરાવ્યા પછી એમને સમર્પિત ભાવના સાથે એમની સાથે જોડાઈને ચિકિત્સા શરૂ કરવી જોઈએ. ધીરજ નહીં રાખે તો સ્થિતિમાંથી જલ્દી પરિણામ લેવાતું નથી. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું, રજો નિવૃત્તિ વખતે જે થતા રોગો વિશે માહિતી આપો. ખાસ કરીને થાઇરોઇડ હોય કે બીજા અમુક થતા હોય છે રોગો, ખાસ કરીને 45-55ની વચ્ચેના ગાળામાં રજો નિવૃત્તિ વખતે થતા રોગો. સ્ત્રીના જીવનમાં મેનોપોઝ એ સર્વસામાન્ય પ્રક્રિયા છે. પુબર્ટી પીરિયડ એટલે તરુણ અવસ્થાથી રજો નિવૃત્તિના સમયગાળા દરમિયાન જે એમની ક્ષતિઓ રહી ગઈ હોય છે જીવન દરમિયાનની માસિક સ્ત્રાવ અંગે, એ ક્ષતિઓ મેનોપોઝ વખતે બેલેન્સ થવા માટે અનેક રીતે સંકેતો આપે છે. તમે જુઓ તો અમે તો આ દર્દીઓના ઇતિહાસ અને એમની કન્સલ્ટન્સીમાંથી જે અમને તારણો નીકળે છે કે ઘણીવાર બહેનોની ફરિયાદો એવી હોય કે
એકવાર દવા લેવા આવે તો કે મને ગેસ એસિડિટી કે અપચો કે આવું થયું છે, એની દવા આપીએ તો 2-4 મહિના પછી ફરી આવે કે મને તો આવું નહીં ને હવે આવું થવા માંડ્યું. એટલે એ જે ખીલેલું હોય છે જનન અંગ એ ધીમે ધીમે સંકોચાતો હોય છે અને એની અંદર એને મૂર્જાવા તરફ ન કહેવાય પણ એ થોડોક બદલાવ લેવાનો શરૂ કરે છે. હવે એ જે બદલાવની સ્થિતિ હોર્મોન દ્વારા નિયંત્રણમાં આવે એ આધુનિક વિજ્ઞાન પ્રમાણે હોર્મોનનું ઇમ્બેલેન્સ કહે છે, પણ આયુર્વેદ પ્રમાણે જે અગાઉની શરત ચૂકતી અજ્ઞાનતાથી જે પુબર્ટી પીરિયડ થી સંતાનથી માંડી અને પ્રૌઢાવસ્થામાં જ્યારે નિવૃત્તિનો સમય આવે છે, હવે એમાંય પ્રકૃતિનો ભેદ હોય છે. વાયુ પ્રકૃતિ વાળાને વહેલો આવી જાય, કફ પ્રકૃતિ વાળાને વહેલો આવી જાય, પછી અચાનક એકદમ સ્થૂળતા વધવા માંડે, ડાયાબિટીસ દેખાય, બ્લડ પ્રેશર આવે, ચક્કર આવવા, નિંદ્રા જતી રહેવી, ચીડિયાપણું થઈ જવું, નાની નાની વાતમાં ઉશ્કેરાટ આવી જવું, પછી સ્મૃતિભ્રંશ એટલે યાદ રહેવાની ક્ષમતા ઘટવી, આ બધા લક્ષણો વિવિધ રીતે બદલાતા હોય છે અને દર્દીએ બદલાતા હોય છે. એક જ દર્દીમાં આ લક્ષણ નથી જોવા, પણ એની પાછળ એની મૂળભૂત જન્મજાત પ્રકૃતિ એ પ્રકૃતિ બદલાતી નથી, પણ જે દોષો એના શરીરમાં વધ કે ઘટના ભાગરૂપે જે બદલાવ આવ્યો હોય છે એને સમ કરવા માટે જે પ્રક્રિયા હાથ ધરાય છે એમાં વિવિધ લક્ષણો આપણે જોઈએ છે, વિવિધ રોગોના લક્ષણો જોઈએ છે. અને એવા સંજોગોમાં જો શરૂઆતમાં યોગ્ય ચિકિત્સા થોડી ધીરજ રાખી અને કરવામાં આવે, થાઇરોઇડ મેડિકલ સાયન્સમાં મારે 2-3 વાર આપણી આ વેબિનારમાં પ્રકાશ પાડવો પડ્યો કે થાઇરોઇડ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, પછી સાંધાના દુખાવા, એવા ઘણા રોગો છે કે જેમાં આજીવન દવા લેવાની સ્થિતિ ઊભી થાય. હવે આજીવન તકલીફ ભોગવી અને દવાનું પાછું એક માળખું સ્થિર નથી હોતું. સમયે દવાનો જે માપ હોય છે એના ગ્રામ હોય છે એમાં પણ વૃદ્ધિ થતી જાય છે અને એ બધી બીજા અંગોને ક્યાંક વિપરીત અસર પણ બતાવતી હોય છે. અને આખી જિંદગી દવા ઉપર રહેવું એના કરતા કદાચ 1.5-2 વર્ષ પથ્યપાલન સાથે આયુર્વેદના ચિકિત્સક પાસે, અનુભવી ચિકિત્સક પાસે નિદાન કરાવી અને ધીરજ સાથે જો ઔષધ આયોજન ગોઠવવામાં આવે તો બાકીની જિંદગી સ્વસ્થ રીતે આનંદમય જીવી શકાય એવી સ્થિતિનો બદલાવ પણ આવી શકે. પણ એ દરેકમાં ન આવે, પણ જો ખુલ્લા મને અમુક રીતની ચર્ચા થાય અને અંશાંશ કલ્પના, હું મારા વક્તવ્યમાં ઘણીવાર કહેતો હોઉં છું, પ્રકૃતિ સમસમવય, પ્રકૃતિ વિષમસમવય અને બીજું અંશાંશ કલ્પના. અંશાંશ કલ્પના એટલે એક વાતની છણાવટ થઈને જો નિદાન થાય તો જ સાચું કારણ સમજાય અને એ પ્રમાણે ઔષધ આયોજન ગોઠવાય તો જ પરિણામદાયી બને. એટલે થોડુંક આ બારામાં સજાગતા અને ચિકિત્સક પાસે ખુલ્લા મને ચર્ચા કરવાની તૈયારી સાથે જો દર્દી અથવા બહેનો જાય તો હું એવું અંગત મારો મત રજૂ કરું છું કે આવી બધી સમસ્યામાંથી સારું એવું જીવન જીવવાનું આશાનું કિરણ તમે અનુભવી શકો. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું ઓસ્ટિયોસ્પોરોસિસ પણ રજો નિવૃત્તિ વખતે થતો હોય છે ઘણીવાર, તો એના માટેના શું કારણો હોઈ શકે? ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં છિદ્રાઓ થઈ જવા, હાડકાં પોલા થઈ જવા, હાડકાં નબળા પડવા. પોલા થવા, હવે છિદ્રયુક્ત થવા અને પોલા થવા અને બરડ થવા 3 હોય. હવે આપણે શાસ્ત્રને થોડુંક સમજવાની કોશિશ કરીશું.
રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. હવે સૌથી પહેલું રસમાંથી રક્ત બને, રક્તમાંથી માંસ બને, માંસમાંથી મેદ બને અને મેદમાંથી જ્યારે અસ્થિના પોષણ તત્વો બને ત્યારે અસ્થિનું ઘનતા જળવાઈ રહે. હવે મેં પહેલા કહ્યું અગ્નિનું પ્રાધાન્ય જેટલું આયુર્વેદમાં સમજાવવામાં આવ્યું છે એટલું બીજામાં જોવા મળતું નથી. તો અગ્નિ વિષમ તો ક્યારની થઈ ગઈ હોય છે અને એવી સ્થિતિમાં લાક્ષણિક ચિકિત્સા કરી અને રાહત લઈ લીધી હોય પણ જે પૂર્ણ રૂપે ક્રમ પૂર્ણ સ્થાપિત થવો જોઈએ એ નથી થતો. આહારનો પણ ભાગ હોય છે. અમુક જે સડરસયુક્ત સંતુલિત આહાર લેવાનું જે શાસ્ત્ર કહે છે એવું પણ સ્વીકારવા અને વાપરવા દર્દીની તૈયારી નથી. ઘણી બહેનો અમારી પાસે આવે કે સાહેબ દૂધની વાત ના કરો, બીજું તમે જે કહેશો એ કરીશ. હવે દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે પણ ચોખ્ખું કહી દે અમને કે સાહેબ દૂધની વાત ના કરતા, દૂધ મને ભાવતું નથી, મને ઘરે નથી ઉતરતું. તો આવી સ્થિતિ જ્યારે લાંબા ગાળથી ચાલતી હોય અને મારા એક વક્તવ્યમાં કદાચ મેં કહ્યું હતું કે જ્યાં દૂધ લેવાતું નથી હોતું અથવા તો ઓછું દૂધ લેવાય છે એવા સંજોગોમાં 35 રોગોની યાદી બતાવી છે. એ 35 રોગોમાંથી કોઈ પણ એક રોગ આવી શકે, 2 રોગ આવી શકે, 5 રોગ આવી શકે અને એનું સમાધાન દૂધની સાથે છે. કારણ કે દૂધ એ બોડીની અંદર બીજા સ્ત્રાવોની સાથે એક બેલેન્સ કરે છે, એની અંદર અમુક એસિડને એ ન્યુટ્રલ કરે છે. એટલા માટે દૂધનો રોલ શરીર માટે બહુ અગત્યનો છે. બીજી વસ્તુ એવું પણ છે કે કેલ્શિયમ ઘણા બધા ઘટક દ્રવ્યોમાંથી આવે છે અને રક્તના બંધારણમાં પણ કેલ્શિયમ અને મીઠું, લવણ એ પણ અમુક અંશે ભાગ ભજવતું હોય છે. તો જ્યારે એવા આહાર જ ન લેવાતા હોય કે જે એ રક્તની રચનાને જાળવી શકે તો પણ લાંબા ગાળે દૂરગામી અસરો આવા રોગો તરફ લઈ આવે છે. અને હાડકાના પોલાણની વાત કરીએ તો એકલા રજોનિવૃત્તિ કે વૃદ્ધાવસ્થામાં નહીં, હવે તો નાની ઉંમરના બાળકોમાં આ સ્થિતિ જોવા મળે કે જો ભૂલથી કોઈએ બાવડામાંથી ખેંચ્યું ને તો એનું હાડકું ક્રેક થઈ જાય અથવા તો એ થઈ જાય. આટલી વિકૃતિતા આપણા સંતાનોમાં આપણી ભૂલના આધારે આગળ પ્રસરી છે. એટલે આહાર વિવેક પહેલા કરવો જોઈએ, કેલ્શિયમ યુક્ત કરવો જોઈએ. કચુંબર આપણું પારંપરિક જે રેડી ખાનપાન છે એના તરફ વધારે આપણે આગ્રહ રાખવો જોઈએ. ખજૂર છે, કારેક છે, કોપરું છે, પછી સૂકા મેવાના અમુક સિઝન પ્રમાણે જેમ કે અત્યારે શિયાળામાં વસાણું, તો એ પ્રમાણે થોડુંક ઉર્જાને જાળવવા માટે કરવું જોઈએ, અગ્નિને જાળવવા માટે કરવું જોઈએ. સ્નિગ્ધ, આજે ઘણીવાર એવું બને કે એક વિજ્ઞાન એવું કે ઘી, દૂધ આવું તમારે લેશો તો તમારા માટે નુકસાન કરતું હોય. આયુર્વેદે ઘી દૂધને પ્રાધાન્ય આપ્યું છે. એમાં દર્દીને પણ નિર્ણય કરવો થોડીવાર વિચારમાં મૂકી દે છે. પણ અંગત રીતે વિચારવા જેવું છે કે જે ખાલી 8 મહિનાના બાળકના વિકાસનું મોટું કારણ બનતું હોય દૂધ, તે દૂધ અવગુણ ન કરે આટલું સમજવામાં પણ સમય લાગી જાય છે અમને સમજાવવામાં. અને તોય દર્દીના મનોભાવો એવા હોય છે, સ્વીકારે તો સ્વીકારે ને ન સ્વીકારે તો ન સ્વીકારે. એટલે આ
અનેક કારણોમાં આવા રોગો આવવાની સંભાવનાઓ રહે છે. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું અત્યારે શું છે, મહિલાઓ શું છે, સૂર્યપ્રકાશ ઓછો લાગે, સૂર્ય સ્નાન ઓછું કરે છે, તો એને કારણે પણ કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ જોવા મળતી હોય છે. સૂર્ય સ્નાન ઓછું કરે છે. બીજું એક છેલ્લો સવાલ, કેન્સર, ખાસ કરીને મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયનું કેન્સર જોવા મળતું હોય છે, તો એ થવાના સંભવિત કારણો જણાવો. ગર્ભાશયનું કેન્સર અને સ્તન કેન્સર. હવે આ કેન્સર શબ્દએ એટલો લોકોને ડરાવી દીધો છે કે જેવું બાયોપ્સી નું નામ આવે, હવે તો લોકોને ખબર પડી ગઈ કે બાયોપ્સી એટલે આનું નિદાન. એટલે પહેલા તો માનસિક હતાશા આવી જાય. બીજી વસ્તુ કે ઘણીવાર સામાન્યને રજનું ગજ કરવામાં આવે. લાક્ષણિક રીતે જો શરીરમાં વધારે ગતિશીલ પરિવર્તન જોવા મળતું હોય તો કદાચ એની શક્યતા હોઈ શકે, પણ શરીરનું વજન નથી ઘટતું, ખોરાક બરાબર લેવાય છે, મળમૂત્ર બરાબર સમ્યક રીતે નીકળતા હોય છે, વ્યક્તિને અશક્તિ પણ નથી દેખાતી, અને આવું નિદાન થતું હોય. હવે આ ખાસ બહેનોની વાત છે, તો એક ફરી હું પ્રાર્થના સાથે કહું છું કે જે જીવન છે, અંગત જીવન, એમાં પણ સમયે સમયે અજ્ઞાનતા સાથે અમુક પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઈ હોય, અમુક દવાઓ લેવાઈ હોય, જેમ કે હમણાં જે મેં કીધું એમ હોર્મોનલ ની તકલીફ માસિકને રોકવા માટે અથવા વહેલું લાવવા માટે, પછી અમુક પ્રકારનું ભૌગોલિક કારણ, પછી પણ જો બહુ ગંભીર લક્ષણ ન દેખાતા હોય તો સેકન્ડ ઓપિનિયન લઈ અને નિર્ણય કરવો જોઈએ. કારણ કે કેન્સરને આયુર્વેદમાં ખાલી અર્બુદની અંદર નથી ગણ્યું. એના લાક્ષણિક રીતે વાયુ, પિત્ત અને કફ ત્રણેયના અલગ અલગ રીતે એની ગણના બતાવી છે. હવે અલ્સર, ચાંદા થવું, ફાઇબ્રોઇડ થવું, આ બંનેની વચ્ચેનો તફાવત છે. તો યોગ્ય પથ્યપાલન સાથે અને એ પ્રમાણેના ઔષધ આયોજન ગોઠવીને જો થોડીક ધીરજ રાખી અને પ્રયત્ન એકવાર કરી જોવો જોઈએ, તો બની શકે કે ઈશ્વર કૃપાએ એમાંથી ક્યાંક આપણે સાચી દિશામાં સ્વસ્થતા તરફ વળી શકીએ. બાકી ઓપરેશન તો કરાવવાની સ્થિતિ હોય તો કરાવવું પડે, પણ એવું બી નથી હોતું કે તાત્કાલિક કરાવવું. જો એને તમે છેડો નહીં, આપણે ગુજરાતીમાં કહેવત છે, સૂતા સાપને જગાડવો નહીં. જો એને તમે છેડો નહીં અને થોડીક ધીરજ રાખી અને એક પ્રયોગ મહિનો, દોઢ મહિનો, અને એ મહિના દોઢ મહિનાના પ્રયોગમાં જો તમને શરીરમાં સુધારા દેખાવા માંડે, તમારી ફરિયાદો ઓછી થતી દેખાય, તો પૂર્ણ ચિકિત્સા કરવા તરફ વધારે હિતાવહ રહે. કારણ કે વાળકાપ કર્યા પછી, સર્જરી કર્યા પછી, કેમો લીધા પછી, રેડિયેશન લીધા પછી પણ દર્દીને એકમાંથી બીજી તકલીફો આવવાની સંભાવનાઓને નકારી ન શકાય, અને એવું જોઈએ પણ છે. એટલે ત્યારે વિવેક બુદ્ધિ વાપરી અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ. બાકી જે સ્તનના કેન્સરની વાત કરીએ તો એમાં પણ ગ્રંથિ એટલે સ્તનપાક અને સ્તન શોથ, આ બે વસ્તુ સમજવી પડે. ઘણીવાર સોજો હોય અને એને એની ગણનામાં મૂકી દેવામાં આવે છે. તો આ બધી જે વાતો જે છે એને સમજી અને નિર્ણય કરવો જોઈએ, તો જ આપણે સાચી દિશામાં
જઈ શકીએ. અસ્તુ. વાહ વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ પ્રશ્નોના જવાબ આપ્યા. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સરસ. આભાર.